टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ શોધો યુદ્ધના સમયગાળામાં થઈ છે. એ માહોલમાં લોકો અને દેશ જબરજસ્ત દબાણ અનુભવતા હોય છે. અત્યારે પણ એક રીતે યુદ્ધ જ રમાઈ રહ્યું છે. વાત એટલી જ છે કે રણભૂમિ અલગ છે. વેપાર માટે આરપારની લડાઈ થઈ રહી છે. ભારતને ઝુકાવવા અને પોતાની મનમાની કરાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% જેટલો ભારે ટેરિફ લગાવ્યો છે, જેને તમે વેપારના ક્ષેત્રમાં અઘોષિત યુદ્ધ જ કહી શકો. આવા માહોલમાં તમારે ડરવાની જરૂર નથી. તમે લખી રાખો કે ભારત વધુ મજબૂત બનીને બહાર આવશે. અસર તો અમેરિકાને જ થવાની છે. અમેરિકામાંથી જ આ વાત કહેવામાં આવી રહી છે. અમેરિકન સંસદની વિદેશ મામલાની કમિટીમાં રહેલા ડેમોક્રેટ્સ પણ અમારી વાતથી સહમત છે કે ટેરિફથી ભારત કરતાં અમેરિકાને વધુ નુકસાન થાય. આ ડેમોક્રેટ્સે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની ભારતને સજા આપવાના ટ્રમ્પના નિર્ણયની આકરી ઝાટકણી કાઢી. તેમણે એવો પણ સવાલ કર્યો કે રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદનારા ચીનને કેમ કોઈ સજા આપવામાં નથી આવી. આ ડેમોક્રેટ્સે ચોખ્ખી વાત કરી છે કે ભારતીય વસ્તુઓ પર ટ્રમ્પે લાદેલા 50% ટેરિફથી અમેરિકાના લોકોને જ નુકસાન થઈ રહ્યું છે. વળી એનાથી ભારત અને અમેરિકાના સંબંધો ખરાબ થશે. ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત કરવા માટેના છેલ્લા 2 દશકના પ્રયાસો પર અત્યારે પાણી ફરી વળ્યું છે. ડેમોક્રેટ્સની એક વાત ખાસ ધ્યાન ખેંચે એમ છે. એ પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડ તમને જણાવવું જરૂરી છે. અમેરિકા કહે છે કે રશિયા પાસેથી ભારત મોટા પાયે ક્રૂડ ઓઇલ ખરીદે છે. રશિયાને એના બદલામાં રૂપિયા મળે છે. એ રૂપિયાથી યુક્રેનમાં લડાઈ લડાઈ રહી છે. હવે આ ડેમોક્રેટ્સે કહ્યું છે કે ટ્રમ્પે યુક્રેનના યુદ્ધને લઈને ટેરિફ લગાવ્યા હોય એમ લાગતું જ નથી. અમે પણ વારંવાર આ જ વાત કહી રહ્યા છીએ. મૂળ વાત એટલી જ છે કે ટ્રમ્પના ટેરિફનું મૂળ કારણ બીજું જ કંઈક છે. ટેરિફના મામલે અમેરિકાથી સતત અલગ અલગ વાત કહેવામાં આવી રહી છે. વેપાર અને ઉત્પાદનના મામલે વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નવારો સતત ભારતની વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. ગુરુવારે પીટરે યુક્રેનના યુદ્ધને પીએમ મોદીનું યુદ્ધ ગણાવી દીધું. ભારત અને અમેરિકાના સંબંધો ખરાબ થયા એના માટે નવારો જ જવાબદાર છે. એક તરફ નવારો ઘસાતું બોલે છે, જ્યારે બીજી બાજુ અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટ કંઈક અલગ જ વાત કરી રહ્યા છે. તેઓ કહે છે કે ભારત અને અમેરિકાના સંબંધો ખૂબ જ જટિલ છે. ભારત દુનિયાનું સૌથી વિશાળ લોકતંત્ર છે. અમેરિકા દુનિયાનું સૌથી મજબૂત અર્થતંત્ર છે. આખરે તો અમે સાથે જ આવીશું. ભારત અને અમેરિકાએ સાથે આવવું હોય તો એના માટેની એક જ શરત છે કે અમેરિકાએ ઝૂકવું પડે. અમેરિકાને ઝુકાવવા માટે ભારતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતે સૌથી પહેલાં તો ઓપરેશન 40 ચલાવ્યું. એટલે કે ભારતે નિકાસ કરવા માટે 40 દેશો પર જ ખાસ ફોકસ કર્યું. 27મી ઓગસ્ટથી 50% ટેરિફ લાગુ થઈ ગયા, જેની સૌથી વધુ અસરો ટેક્સટાઇલ, જેમ્સ અને જ્વેલરી, એ ઉપરાંત ચામડાની વસ્તુઓ, ફૂટવેર, રસાયણો અને મશીનરીના સેક્ટર્સ પર થશે. અમેરિકામાં પણ વસ્તુઓ ન જાય તો એના માટે બીજા બજારો શોધવા પડશે, જેથી આપણા ઉદ્યોગો માટે સ્થિતિ સરભર થાય. અત્યારે એના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. ભારતે 40% મહત્ત્વના દેશોમાં આપણા દેશની વસ્તુઓ અને સેવાઓની નિકાસ વધારવા માટે ખાસ પ્રોગ્રામ શરૂ કર્યા છે. જેમ કે યુકે, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો ભારતની ટેક્સટાઇલની વસ્તુઓ ખરીદે એના માટે વધુ મહેનત કરવામાં આવી રહી છે. બીજી તરફ જર્મની, ફ્રાન્સ, ઇટલી, સ્પેન, નેધરલેન્ડ, પોલેન્ડ, કેનેડા, મેક્સિકો, રશિયા, બેલ્જિયમ, તુર્કીએ, યુએઈ અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય વસ્તુઓ મોટા પ્રમાણમાં પહોંચે એના માટે પણ પ્રયત્નો શરૂ કરવામાં આવશે. ટેરિફના કારણે ભારતીય માલસામાન અમેરિકામાં નહીં વેચાય તો પણ વાંધો નથી. ભારત તો પહેલાંથી જ 220 કરતાં વધારે દેશોમાં નિકાસ કરી જ રહ્યું છે.
જેમાંથી 40 દેશો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. હવે એક એક કરીને આ દરેક દેશ પર ફોકસ કરવામાં આવશે. એટલે કે એકસાથે અનેક દેશો ભારતીય માલસામાન માટે બજારો તૈયાર કરવામાં આવશે. ભારત આ દેશોમાં પ્રચાર કરશે, બધાને વિશ્વાસ અપાવશે કે ક્વોલિટી અને ઇનોવેટિવ વસ્તુઓ ભારત જ આપી શકશે. ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની જ વાત કરીએ તો આ 40 દેશો મળીને કુલ $590 અબજ ટેક્સટાઇલ અને એપ્રેલ્સ પ્રોડક્ટની આયાત કરે છે. એટલે જ ઓલરેડી બજાર તો છે જ, એમાં ભારતે મોટો ભાગ પડાવવાનો છે. અત્યારે આ દેશો દ્વારા થતી કુલ આયાતમાં ભારતનો હિસ્સો માત્ર 5 થી 6% જેટલો છે, જેને હવે વધારવામાં આવશે. આપણું સુરત ટેક્સટાઇલનું હબ છે, એટલે જ આવા પ્રયાસોથી સુરતને પણ મદદ મળવાની છે. માત્ર ટેક્સટાઇલની જ વાત નથી, વાણિજ્ય મંત્રાલય આ અઠવાડિયામાં જ એક ખાસ મિટિંગ કરવાની છે. ટ્રમ્પના ટેરિફના કારણે જે સેક્ટર્સને અસર થઈ છે એના નિકાસકારો આ મિટિંગમાં આવશે, જેમાં કેમિકલ્સ અને જ્વેલરી સેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક્સપોર્ટ પ્રમોશન મિશન પર અત્યારે કામ ચાલી રહ્યું છે, જેનાથી વિદેશી બજારોમાં ભારતની સ્થિતિ વધારે મજબૂત થશે. ભારતના માલસામાન માટે નવા બજારો ઊભા કરવા અને અત્યારના બજારોમાં નિકાસ વધારવા પર ફોકસ થઈ રહ્યું છે. યુરેશિયા આવું એક માર્કેટ છે. યુરેશિયામાં રશિયા, બેલારુસ, આર્મેનિયા, કિર્ગિસ્તાન અને કઝાકસ્તાન સામેલ છે. ભારત છેલ્લા કેટલાક સમયથી આ દેશોની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે વાતચીત કરી રહ્યું છે. એટલે કે આ દેશોમાં પણ ભારતીય માલસામાન વધુ પહોંચશે. યુરેશિયન દેશોમાંથી રશિયાની સાથે તો આપણી ફ્રેન્ડશિપ છે જ, બલકે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની જ ભારતને સજા આપવામાં આવી રહી છે. એ હકીકત છે કે ભારતની ક્રૂડ ઓઇલની ખરીદીના કારણે રશિયાને ટેકો મળી રહ્યો છે. હવે એના લીધે વેપાર ખાદ્યનો પ્રોબ્લેમ થાય છે. વેપાર ખાદ્ય એટલે રશિયા પાસેથી ભારત વધુ આયાત કરે છે, પરંતુ ભારત પાસેથી રશિયા ઓછી આયાત કરે છે. બીજા દેશોમાંથી જેટલી વસ્તુઓ ભારતમાં આવે એટલા વધુ રૂપિયા બીજા દેશમાં જાય. એટલે જ રશિયા સાથેના વેપારમાં ભારતના રૂપિયા વધુ બહાર જાય છે. રશિયાને વેપારમાં ફાયદો થાય છે. તમને તો ખબર જ છે કે આપણા વિદેશ મંત્રી જયશંકર બધાને રોકડું પરખાવી દે છે. તેઓ થોડાક દિવસ પહેલાં મોસ્કો ગયા હતા, જ્યાં પણ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. હવે ભારત પોતાની મશીનરી સહિત અનેક વસ્તુઓની રશિયામાં વધુ નિકાસ કરી શકે છે, જેથી રશિયામાંથી વધુ રૂપિયા ભારતમાં આવશે. યુરેશિયા સિવાય ભારત GCC પર પણ ફોકસ કરી રહ્યો છે. GCC એટલે કે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. આ કાઉન્સિલના સભ્ય દેશોમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને UAE સામેલ છે. ગલ્ફ દેશો આપણને ક્રૂડ ઓઇલ આપે છે, એટલે ભારત એ દેશો પાસેથી વધુ આયાત કરે છે. સરળ ભાષામાં જો કહીએ ને તો ખરીદી કરે છે, અને ખરીદી કરનારા ગજવામાંથી જ રૂપિયા જાય છે. હવે ભારત આ દેશોમાં નિકાસ વધારવા પર ફોકસ કરી રહ્યો છે, જેથી આ દેશોમાં માલસામાન વેચવાથી ભારતને ફાયદો થાય. ભારતે UAEની સાથે તો આર્થિક ભાગીદારી માટે કોન્ટ્રાક્ટ કર્યો જ છે. હવે ઓમાન અને કતારની સાથે એવા જ કરાર માટે વાત ચાલી રહી છે. ભારત એશિયન દેશો પર પણ નજર દોડાવી રહ્યું છે. આવા દેશોમાં સિંગાપોર અને મલેશિયા સામેલ છે. આ બંને દેશોમાં વેપાર વધારવા માટે ભારત ફોકસ કરી રહ્યું છે. મૂળ વાત એટલી જ છે કે ભારત અમેરિકા સિવાયના દરેક દેશમાં પોતાના માટે માર્કેટ ઊભું કરશે. PM મોદીની સરકારે નિકાસ વધારવા સિવાય બીજા અનેક પગલાં લીધા છે. PM મોદીની સરકાર અત્યારે સૌથી ક્રાંતિકારી પગલું લેવા જઈ રહી છે. GSTના દરોમાં ભારે ઘટાડો કરવામાં આવશે. એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતોમાં ઘટાડો જોવા મળશે, એટલે કે લોકોને વધારે બચત થશે. એ રીતે આપણા દેશની પોતાની ઇકોનોમી પણ વધારે મજબૂત થવાની છે. બલકે એના લીધે ટ્રમ્પના ટેરિફની અસરો સાવ નાબૂદ થઈ જાય એવી પણ સંભાવનાઓ છે, કેમ કે ઉત્પાદકોના માલની આપણા દેશમાં જ વધારે ખપત થઈ શકે છે. PM મોદીએ ટેરિફ હથિયારના જવાબમાં સ્વદેશીનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે. તેઓ વારંવાર દેશના લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અપીલ કરી રહ્યા છે. જો 145 કરોડ લોકો અમેરિકન વસ્તુઓનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો નિર્ણય કરે તો થોડાક જ દિવસમાં અમેરિકા ઘૂંટણીએ પડી શકે. અમેરિકન વસ્તુઓના બહિષ્કાર કરવાની અપીલ વિશે બાબા રામદેવે શું કહ્યું એ તમે સાંભળો. अमेरिका ने एक राजनीतिक दादागिरी, गुंडागिर्दी कहो या तानाशाही कहो, उसके तहत भारत पर जो 50% टैरिफ लगा है, इसका पुरजोर विरोध करना चाहिए भारत के सभी नागरिकों को. सारी अमेरिकन कंपनियों का, ब्रांड्स का बहिष्कार करना चाहिए. ना किसी को कोका कोला पेप्सी का, ना किसी को KFC का, ना सबवे का,
किसी भी तरह मैकडॉनल्ड्स का इनके काउंटर पर एक भी भारतीय दिखना नहीं चाहिए। ऐसा जबरदस्त घनघोर प्रतिशोध बहिष्कार उसका बायकॉट होना चाहिए। एप्पल का भी फ़ोन अभी तो पिछड़ा ले लिया, ऐसा ले लिया, एक बार सारी अमेरिकन कंपनियों का बहिष्कार कर दिया तो अमेरिका में हाहाकार मच जाएगा और अमेरिका में भी महंगाई इस कदर बढ़ेगी कि ट्रंप को खुद ही ये टैरिफ वापस लेना पड़ेगा। બાબા રામદેવે અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. ભારત ધારે તો ટ્રમ્પના ઘમંડને તોડી શકે છે. વેપારના ક્ષેત્રમાં આરપારની લડાઈ ચાલી રહી છે, જેમાં તમે યોગદાન પણ આપી શકો છો. સ્વદેશી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી દેશના રૂપિયા દેશમાં જ રહે અને વિદેશી કાવતરાને નિષ્ફળ બનાવી શકાય.